તો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ, સ્વાગત છે ફરીથી નવા બ્લોગમાં. ને આજે છે 18 તારીખને ગુરુવાર થયો છે ને વાગે છે 10:40, એટલે થવા આવ્યા છે 10:40. તમે જોઈ શકો છો ને 18 તારીખ થઈ છે. કઈ હરખી રીતે ઉભા બતાવી દઉં તમને. 18 તારીખ થઈ છે અને 10:39 થઈ. તો આપણે આજે શું કરીએ છીએ શું નહીં હું તમને બતાવીશ ને બને રહેવા બ્લોગમાં. બહુ મજા આવશે આજના બ્લોગમાં. અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો તો પહેલાં જઈને ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર બી કરજો, બરાબર? તો જલ્દીથી મારો વિડીયો જ્યારે આવે ત્યારે તમને અંદર ફોનમાં નોટિફિકેશન આવી જાય. તો આજે શું કરું શું નહીં હું તમને બતાવીશ. બને રહેજો બ્લોગમાં, બહુ મજા આવશે. તો ફ્રેન્ડ્સ અત્યારે હવે કામથી બહાર આવ્યા છે ભેડવા બાજુ. એક ભાઈબંધને ટેસ્ટ આપવાનો છે ગાડીનો અને આ બાઇકનો. તો અત્યારે ત્યાં ભેડવા આવ્યા છે. એ લોકો આરામથી નીકળી ગયા છે એટલે આવે એટલે મળાવો બી. એક ભાઈબંધ છે. કેવું ભાઈબંધ? ભાઈ જેવો છે આપણો. તો અહીંયા આગળ અમે હતા પહેલાં પહોંચી ગયા છે બાઇક લઈને. હવે એ લોકોને વેઇટ કરીએ છીએ આપણે. આવે એટલે પછી તમને અંબી મળાવો. બે ગાડીઓ લઈને આવે અને એક બાઇક લઈને આવ્યા છે. બે બાઇક લઈને આવ્યા અને હજુ પાછળથી બે ગાડીઓ આવે છે. એટલે બને રહો, સ્ટે ટ્યુન. આ કોણ આવ્યું? શું કહો ઓમભાઈ? બસ મજા. બંધ કરો ને તો કોપીરાઇટ આવશે અબી. હા એ તો છે. આ નહીં પેલો કોજી? ના ભાઈ, હજુ તમે પહેલા જ હે ખબર નહીં, આવું નહીં. આ દેખાયા નહીં. વધો નહીં, અહીંયા આગળ વેટ કરીએ હવે. મને પ્રયાસભાઈ ગાડી ચલાવે જો નવા છે પણ વધો નહીં, સારી ચાલવે છે. થોડુંક એક્સિલેટર હાલ મારા ભાઈ. કશું નહીં મેર પડવાનો. સીધા રાખીને નહીં બેઠો તો પાછો. હા મારી ગાડી જરૂર નહીં પડતી એટલે સચ્ચે નવી અમારી બીજી ગાડી નહીં. આજે પહેલી 8 વર્ષ થયા. આ પોંગ ચાલુ કરી હવે પૂરું. હવે પૂરું. હવે પોંગમાં પૂરું. ફોન કેમ બંધ કરી નાખ્યું? અને શેડ પાછળ જ બેઠા છે. આ ગાડી વાળો જો નહીં ગાલવાની નહીં ના ગાલુલા. એમ તો જજમેન્ટ તો આવે જ છે પણ આ થોડું ઉપર તારી ગાડી મને થોડી તકલીફ પડે. બીજા ગેર ઉપર નાડે નાડે આમ કેવું છે ચાલશે ને? હો તો ફ્રિયાન્સ હતા નીકળી ગયા છે પાછા ઘેર જવાનું. પેલો વરુણને તમે ઓળખતા જશો, એ આ ગાડીમાં ફેલ થઈ ગયો. શું થયું હતું ભાઈ કહો? કાંઈ નહીં, ક્લચ ના આવડે ને એટલે પછી કઈ થાય. હા અને ભાઈ ગાડીના વાંક કાઢે, ગાડીના વાંક કાઢી ના થાય. ડ્રાઈવર હોય ને એ પોતે થઈ જ જાય પાસ. સાચી વાત. બાકી ગાડી તમે વાંક કાઢો કે ના ના ક્લચ ચોટી ગયો તો એવી રીતે કઈ એવું તો એ તો કશું ના થાય, બહાના એ તો. પોતાનામાં એવું નતું. હા કઈ નહીં, બીજી વાર ટ્રાય કરીને આવશે. બીજું શું મય 300 રૂપિયા ભરવાના એના માટે. મને હજુ ભરવાનું બાકી છે પણ આપણે ભરી દઈશું, હોતો નહીં. હા એ જ ને. 23 તારીખે છે આપણે, એટલે આપણે આવીશું, તમને લઈ જઈશું જોડે જોડે. ઓહો ડન. તો ફ્રેન્ડ્સ હવે અત્યારે 5 વાગી ગયા છે ને અત્યારે તાપ કાલ વરસાદ પડ્યો હતો તો અત્યારે તાપ ને વાદળ બેવ છે. થોડીક વાર તાપ આવે, થોડીક વાર વાદળ આવે. અત્યારે તમે જોઈ શકો છો વેધર કેવું છે. તો વાદળ છે. 5 વાગ્યા ને તો બી આમ તમને એવું લાગે કે અબી જ સવાર પડી હોય ને એવું લાગે તમને. સાંજના 5 વાગ્યા પણ અબી સવાર પડી હોય ને એવું લાગે. જો ને મસ્ત પવન છે. હતા ઈચકે બેઠા છે અને આજે શું બનાવવાના છે એવું તમને બતાવીશ.
આજે ઘેર બને છે ખીચડી મસ્તન વઘારેલી. તો આ છે રાઈસ અને પણ બાસમતીનો છે. આ છે બટાકા, ડુંગળી થોડીક લઈ લીધી એના માટે, અને ઘી, આદુ મરચાં લસણની પેસ્ટ લઈ લીધી છે, હળદર લીધું, રાઈ લીધું, આદુ લીધું ને આખા લસણ લીધા છે પણ થોડા નાના. તો બી બાપુ બનાવે એટલે મસ્ત જોઈએ એમની રેસીપી, તમે શીખી લેજો કે કેવી બનાવે એમ. તો બી મળીએ. તો આ પેલું ઘી આવશે એની અંદર, કુકરની અંદર. મસ્ત લબાલબ ખીચડી પણ ઘીને થોડુંક આમ ઉપર પેલું નાના પેલું શું કહેવાય તતડે ને સહેજ, તારે પછી બધું અંદર ઇન્ગ્રીડિયન્ટ્સ નાખવાના, આ બધું રહીને બધું નાખવાનું ધીરે ધીરે. આમાં ઘેર આ પિંક કલરનું સોલ્ટ વાપરે છે, એ મને કમેન્ટમાં કહેજો કે શું નામ છે આનું. અને આ પીરી મિર્ચ છે, પીરું મરચું છે. તમને લાલ મરચું તો જોયું હશે પણ આ પીરું મરચું છે. અને હવે અત્યારે આ ચીમણી ચાલુ કરી દીધી એટલે પેલું બધો પવન એમાં પેલું બહાર જાય ને, પેલો સુગંધી આમ કિચનમાં ના રહે એમ. એટલે હવે થોડુંક તતરે તારે હવે આવશે, નાખીએ બધું એક એક કરીને. આ લસણ છે, છે આ બી આવશે. ડુંગળી જશે, બધી ડુંગળી, પછી બટાકા આવશે. હવે બટાકા આવી ગયા. હવે શું કરવાનું? હવે આ નાખવાનું લસણ ને આદુ મરચાંની પેસ્ટ નાખવાની. હવે આ ચારોથી હલાવવાનું, પ્રોપર એકદમ હલાવવાનું. બધું ઘી આ લોકોને પેલું આમ ચૂસી લે ને એવું કરવાનું. ના પછી મીઠું નાખવાનું, એટલે નાખવાનું હજુ એમ થોડું નહીં નાખ્યું. સાચું મિક્સ કરી દેવાનું. તમે એકવાર રેસીપી જરૂરથી ટ્રાય કરજો. આ એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને થોડીક હવે હળદર આવશે એમાં. પાછું મસ્ત આપણે ફરીથી એકવાર હલાવીએ. હવે ચોખા નાખીશું આપણે. એકદમ પેલું લાઇટથી આમ થોડું હલાવવાનું પણ એમ, જે પેલાથી હા ચોંટવું ના જોઈએ એમ. પછી નીચે ચોંટી જાય ને તો પછી આમ બરી જાય થોડુંક, હે ને? એટલે ચોંટવું ના જોઈએ ટૂંકમાં.
થોડુંક હવે પાણી રેડીશું ને આપણે એની અંદર થોડુંક પાણી રેડીશું એમાં જોઈ શકો છો થોડીક પીરી પીરી થઈ ગઈ છે અને આ પાણી ભરી દીધું છે એમાં બાઉલમાં થોડું દઈએ પછી બીજી મિર્ચ નાખવાનું નહીં થતું. હજુ થોડીક હજુ થોડુંક પેલું પીરું મરચું છે ને એ નાખવાનું છે પીલી મિર્ચ છે બહુ નહીં થોડીક જ. થોડીક લાઇટલી એકદમ આમ એ બહુ સ્પાઇસી થઈ જાય હે ને હે ટેસ્ટ થોડો આવે. થોડોક ટેસ્ટ આવે અને હવે આપણે પાણી રેડીએ થોડુંક એટલે હવે પાણી રેડી દઈશું ને એટલે પછી આપણે એને સિજાવા દેવાની પાણી વિસલ રેડી વિસલ એટલે એ જ વિસલ મારવાની એમ એટલે આપણે પછી બસ થઈ ગયું. કુકર ઢોકીએ આપણે હા, હજુ બસ હજુ થોડુંક પાણી રેડવાનું ને થોડુંક લાઇટલી ઉપરથી પાણી રેડવાનું તમે આમ લાગે તો પાણી રેડવાનું બાકી નહીં રેડવાનું એમ અને આવું એક વાર થોડુંક હલાવી દેવાનું થોડુંક છૂટું પાડી દેવાનું અને પછી આ રીતે કુકર ઢાંકી દેવાનું હે હવે આને કેટલી મિનિટ લાગશે આપણે 2 વિસલ વાગવા દેવાની અત્યારે કેટલા વાગ્યા છે 12 અત્યારે વાગે છે 6:51 થાય છે કેટલા આપણે 7:30 થોડી ખોલીશું હે ને 7:30 7:15 આપણે ખોલીશું કુકર 2 વિસલ થઈ જાય ત્યારે અને હું તમને બતાવું કે કેવી બની છે ખીચડી અને મસ્ત આપણે છાશ જોડે ખાઈશું એને તો સ્ટે ટ્યુન તો ફ્રેન્ડ્સ અત્યારે મમ્મી આવી ગઈ છે અને આ મસ્ત પરવારીને મમ્મીએ મસ્ત ટામેટું કાપ્યું એ ડુંગળી કાપી એટલે મસ્ત સલાડ થઈ જશે ને આ ખીચડી રેડી થઈ ગઈ છે ખોટ જોઈ શકો છો મસ્ત સુગંધ આવે છે ને આટલી જ હતી આપણી રેસીપી તો હવે મળીએ કાલના વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય જો વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં કહી દે મમ્મી સબસ્ક્રાઈબ કરી દે સબસ્ક્રાઇબ કરજો ઓકે તો મળીએ કાલના બ્લોગ સાથે ત્યાં સુધી